સુરત શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોમાસાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં હાલ જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પોલીસ સ્ટેશન, આંગણવાડી અને તલાટી કમ મંત્રીની ઓફિસ બહાર જ પાણીનો ભરાવો થયો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોમાં આરોપ છે કે ગટરોની સાફ સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। સુરત શહેરમાં વરસાદ પડતાની સાથે જ ઉત્તરાયણ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની જે ઘટના છે તે યથાવત જોવા મળી રહી છે। જે પ્રકારે એક તળાવનો માહોલ છે તે અહીંયા સર્જાયેલો જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા જે છે તે આ વખતે પણ કામગીરી કરી રહી છે, પરંતુ નક્કર પુરવાર જે છે તે આ કામગીરી સાબિત નથી થતી અને તેના જ કારણે વારંવાર જે પ્રકારે અહીંયા પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવે છે। સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે। બેન, જણાવો કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે અને આ સમસ્યાથી કેટલી તકલીફ થાય છે? હા, અમારે અત્યારથી નથી, વર્ષોથી તકલીફ છે। પોલીસ સ્ટેશન નહીં હતું તે પહેલાં પણ આ જ તકલીફ હતી। હવે પાણીમાં અમે કઈ રીતે જઈ શકીએ? નથી મંદિરે જઈ શકાતું, નથી છોકરાઓને ટ્યુશન સ્કૂલે મૂકવા જાય, ફરી ફરીને જવું પડે છે। બધા ત્રાસી ગયેલા છે। હવે ઉંમરવાળાઓ મંદિરે જઈ શકતા નથી। ગાડી હોય તો ગાડીઓ બંધ થઈ જાય છે પાણીમાં। હવે કઈ રીતે ગાડીઓ લઈને જઈએ અમે? એમ ખાસ આંગણવાડી આવેલી છે, આંગણવાડીમાં હવે આજે વાલીઓને રજા આપી દીધી છે। છોકરાઓને સ્કૂલે કોઈ મૂકવા આવ્યા નથી, હમણાં જ રજા આપી દીધી। હવે અહીંયા તલાટીની ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, બધા ત્રાસી ગયેલા છે। ગાડીઓ એટલી પબ્લિકો અહીંયા એટલું આવે, ગાડીને લીધે પબ્લિકો કઈ રીતે આવી શકે? તો બધા અમારા ફળિયામાં આવીને બધા ઊભા રહે, ગાડી ત્યાં મૂકે છે। પાર્કિંગની વ્યવસ્થા નથી અહીંયા પોલીસ સ્ટેશનને લીધે। બિલકુલ, જે પ્રકારે અહીંયા જે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે છે તે અહીંયા કામગીરી છે તે કરી રહ્યા છે। સાહેબ, ખાસ કરીને આપ જણાવો, જે પ્રકારે અહીંયા પાણી એના નિકાલ માટેની કઈ રીતે કામગીરી છે? દર વર્ષે આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે? અત્યારે પાણી નીકળવા માટેની એકમાત્ર લાઈન છે અહીંયા, અને એ કાદવ કીચડ આવવાના કારણે ભરાઈ ગઈ છે। અત્યારે ચારે બાજુથી વરસાદ આવવાના કારણે એ અત્યારે મેં પ્રાથમિક લેવલ તાત્કાલિકમાં સફાઈ કરી રહ્યા છે। લગભગ સમજો ખાસું પાણી ભરાવતું અને અડધો કલાકમાં એ કામગીરી છે ઉતરી ગઈ, પાણી ઉતરી ગયું। દર વર્ષે પાણી ભરાય છે, નક્કર કઈ કામગીરી કરે પાણી નિકાલ એ અત્યારે મને ખ્યાલ નથી, પણ એના માટે અમે અમારા ઓફિસરને જાણ કરી છે। બિલકુલ, જે પ્રકારે અહીંયા એસએમસીના જે કર્મચારીઓ છે તે પણ કામે વળગ્યા છે, પરંતુ દર વર્ષે જેમ આ વર્ષે પણ જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી થકી પણ પાણી જે છે તે જઈ નથી રહ્યું। વરસાદ જે છે તે થોડો જ પડતાની સાથે જ આ પાણીનું તળાવ જે છે તે ભરાઈ જતું હોય છે અને ખાસ કરીને આંગણવાડી છે, તલાટી મંત્રીની ઓફિસ છે, તેમજ પોલીસ મથક છે, ગામનું મુખ્ય કહી શકાય એવી ત્રણે ઓફિસો અહીંયા આવેલી છે। તેમ છતાં અહીંયા પાણીનો નિકાલ છે તે યોગ્ય થતો નથી ને તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ગામમાંથી બહાર જવા માટે પણ ભારે અગવડતાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।